દીવા સપના મૂવી જોયું ત્યારે ઘણું મને ગમ્યું અને આ જો મેં મિસ કર્યું હોત તો મેં ઘણું બધું મિસ કરી દીધું હોત. આ જોયા પછી મને મારા ટીચરની બી બહુ યાદ આવી કે જે અમે બહુ એમની મજાક ઉડાડતા હતા. એ ખોટું છે, એ આજે મને અનુભવે, પણ એ ટીચરને હું સોરી કહી શકું નહીં. સ્કૂલ જતી રહી, આજે હું ઘણો મોટો થઈ ગયો, મેં મારી જગ્યા બી બદલી કાઢી. ટીચર કે આજે મને ખબર નથી, પણ એ મેં અનુભવ્યું કે એક સામેની સાઈડ જે વ્યક્તિ ઊભો છે એ શું અનુભવે છે, જે મા બાપનું મેં આજે અનુભવ્યું. દીવા સપના મૂવીઝ સિરિયસલી સ્ટ્રોંગલી કહેવાય ને કે બહુ જ અત્યારના યુથ માટે બહુ યુઝફુલ છે. બિકોઝ ઓફ અત્યારે જે જનરેશન જે યુથ બગડી રહ્યો છે એના માટે બહુ ઇન્સ્પિરેશન્સ મૂવી છે. સેકન્ડ, આ મૂવીમાં ફાધર અને સનનું બોન્ડિંગ અને કેવી રીતે રિલેશનશિપ મેનેજ કરવું એ પણ અંદર સમજાવ્યું છે. અને હું ખુદ મૂવીઝમાં ગ્રામીણ રિલેટેડ અને ખેતી રિલેટેડ બી ઘણું બધું બેનિફિશિયલ છે જે આ મૂવીઝમાં બતાવવામાં આવ્યું છે. અને મારું એવું કહેવું છે કે આ મૂવી ખરેખર સારા એવા પડદા પર અને સારું એવું હજી આગળ સારું ચાલવું જોઈએ, જેથી કરીને લોકોનામાં અવેરનેસ આવે અને લોકો આગળ સારું એવું ન્યૂ જનરેશન અપ થાય. થેન્ક યુ. આ સાહેબો આપણી જમીનના અત્યારે ચાલતા ભાવ બી આલશે અને આપણી જમીન આપણી પાસે રહેશે. આ બધી ઉલ્લુ બનાની વાતો તો નહીં ને સરપંચ સાહેબ? 1 વીઘાના 50 લાખ રૂપિયા, 4 વીઘાના 2 કરોડ. બોલ હવે શું કેવું છે? એ જમીન નહીં માં સમા, ને માને વેચાય નહીં, માના મોલ ના થાય. બાપુ મારે આ નવી સ્કૂલમાં નહીં ભણવું. જીવનમાં આપણે છે ને કોઈ હારા કોમના શ્રી ગણેશ કરીએ ને તારે 3 વાત યાદ રાખવાની. પહેલું કે લોકો આપણી મજાક કરે તે કરવા દેવાની, આપણે કેટલા ટકા? અને બીજું કે લોકો વિરોધે કરે તોય કરવા દેવા. અને ત્રીજું સૌથી મહત્વનું છે બધા, કે દુનિયા જે કોમનો સૌથી વધારે વિરોધ કરે છે ને એ જ કોમના પાછળથી વધાઈ લેશે, એ જ કોમનો મોને છે. તમારા છોકરાને હું મારી સ્કૂલમાંથી કાઢી મૂકું છું. મને જરા એમ કહેશો કે આપના મત મુજબ શિક્ષક એટલે શું? બહુ સરસ. મારું નામ પાડીને મજા આવી? ના, મજા આવી, એમાં શું છે? જો આવી જ મજા ભણવામાં આવશે તો ભણવાનું બહુ ઈઝી થઈ જશે. તમને શું લાગે છે આમ પેરેન્ટ મીટિંગ લેવાથી તમે હીરો બની જશો? પેરેન્ટ સુધરી જશે? પણ હું કોણ એમને સુધારવા વાળો? મેં તો માત્ર એમને આઈનો બતાવ્યો છે. મારે આ લોકોને ખાલી ડિગ્રી લઈને બહાર નથી મોકલવા, નોલેજ લઈને મોકલવા છે. અને સર, નોલેજ કેવી રીતે આવે? એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કરવાથી. નાની હતી એ રાધા, નાની હતી એ ત્યારે શ્યામ નામની દીવાની હતી. મને ઇઝરાયલની યુનિવર્સિટી વાળાઓએ ખેતીનું ભણવા માટે ઇઝરાયલ બોલાયો છે. શીનું ભણવા? ખેતીનું ભણવા. Due to global warming, our oceans are boiling. But along with this, another major problem that we are facing is not getting organic grains, fruits, and vegetables to eat. કાળુબા છે કાળુબા, કાળોતરાથી એ ઝેરી. પોણી નહીં માગે, પોણી. શું આપણે એક એવી વ્યવસ્થા ના ઊભી કરી શકીએ કે યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ થનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ ત્યારે જ મળે જ્યારે આ ગ્રામીણ ભારતમાં ચાલતી જાતભાતની યોજનાઓમાં પોતાનું શ્રમદાન મિનિમમ 30 દિવસ આપે?